નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવો પાઠ શીખવા જઈ રહ્યા છીએ કે જે આપણને ખ્યાલ છે કે આદિ માનવથી માનીને આજનો આધુનિક યુગનો માનવી પોતાના જીવન માટે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરે છે, તો આજે એવી માહિતી આપણે જીવન જીવવા માટેની જે પ્રવૃત્તિ છે એ માટે જે શું કાર્ય કરે છે એની માહિતી મેળવીએ. એટલે આજનો આપણો પાઠ છે જીવન નિર્વાહ, કે જીવન જીવવા માટે આપણે શું જરૂર છે, શું કાર્ય કરીએ છીએ, એ તમામ માહિતી આજે આપણે અહીંયા મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો છે એ અસર કરે છે. કે આપણે ઘણીવાર કહેતા હોય કે આ માણસ છે, આપણે એવા વાતાવરણમાં રહેવાનું પસંદ કરીએ કે જ્યાં આજુબાજુનું વાતાવરણ, આજુબાજુના લોકો સારા હોય. એનું કારણ શું? કારણ કે વ્યક્તિના જીવન ઉપર આસપાસની બધી જ બાબતો જે અસર કરતી હોય છે. ને આપણી આસપાસ વિદ્યાર્થી મિત્રો અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે, કારણ કે અલગ અલગ વસ્તુઓ છે, અલગ અલગ લોકો છે, અલગ અલગ વાતાવરણ છે. આ બધું જ જે આપણને જોવા મળતું હોય છે કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ આપણી આસપાસની વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ જીવનની વાત કરીએ તો ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે. કે ગામડાની અંદર ઓછામાં ઓછી સુવિધા, કારણ કે આપણે રાત્રે સૂઈએ તો રૂમની અંદર પહેલા એસી ને લાઇટ ને સ્ટાર્ટ કરીને પછી આપણે કઈ સુવિધા આપણને વધારે જોઈએ છે. ત્યારે ગામડાની અંદર તરત જ એ લોકો બહાર ફળિયામાં ખાટલો ઢાળીને આરામથી ઊંઘી જશે. સવારે ઉઠી અને એને નથી કોઈ એવી વસ્તુની જરૂરિયાત, મોંઘી વસ્તુની. તો આ રીતે ગામડાનું જે જીવન છે એ શહેરના જીવન કરતાં તમે જો કમ્પેર કરો તો આપણા કરતાં એ ઓછામાં ઓછી સુવિધાનો ઉપયોગ કરીને સારું જીવન જીવે છે. અને ગામડાના લોકો છે એ વિવિધ રીતે વિદ્યાર્થી મિત્રો આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. ગામડાની અંદર જે લોકો રહે છે આમ તો મોટે ભાગે એ લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હોય છે. એટલે કે આર્થિક વ્યવસ્થા સાથે ગામડાના લોકો જોડાયેલા હોય છે. અને મોટા ભાગના, મેં હમણાં જ કીધું વિદ્યાર્થી મિત્રો કે મોટા ભાગે ગામડાના લોકો છે ખેતી કામ સાથે જોડાયેલા જોવા મળે છે, કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ જીવનની વાત કરીએ તો ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા છે, સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ છે એ એના જીવનમાં સીધી અસર કરે છે. કારણ કે ત્યાં આપણને ખ્યાલ છે કે ગામડાની અંદર શુદ્ધ હવા હોય છે, કારણ કે ત્યાં એટલા બધી વેહિકલ નથી, ઉદ્યોગો નથી. તો ત્યાંનું જે પર્યાવરણ છે, ત્યાંની જે વસ્તુઓ છે, ગામડાની અંદર જે વસ્તુઓ મળે છે ભેળસેળ વગરની હોય છે. ચોખ્ખું ઘી, ચોખ્ખું દૂધ, છાશ, હવા, આ બધી જ વસ્તુઓ એના જીવન ઉપર સીધી અસર કરે છે. તમે જુઓ, શહેરની અંદર જે વસતા લોકો છે અને ગામડાની અંદર વસતા લોકોમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. શહેરની અંદર રહેતા લોકો છે 50-60 વર્ષે તો એકદમ નબળા પડી જાય છે, કેટલાય રોગનો ભોગ બને છે. જ્યારે ગામડાની અંદર રહેતો જે વ્યક્તિ છે એને આ જે સ્થાનિક પર્યાવરણ છે એ સારું હોય છે, જેના કારણે એ લાંબુ જીવે છે અને નિરોગી જીવે છે અને ઝડપથી કોઈ રોગ લાગુ પડતો નથી. આમ એની જિંદગી ઉપર એમ કહી શકે કે આ બધી જ વસ્તુઓ છે સીધી અસર કરે છે. અને પર્યાવરણની સાથે વિદ્યાર્થી મિત્રો જીવન વ્યવહારની, જીવન નિર્વાહની જે વ્યવસ્થા એટલે ગામડાનું જીવન, કે પર્યાવરણ સાથે આ લોકો જે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે શું? તો કે ગામડાનું જીવન. અને ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તેમની સુવિધાઓ અને સમસ્યાઓ અંગે પણ આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે લોકો સુવિધા ત્યાં મેળવતા હોય છે. આપણા દેશ ભારતમાં વિદ્યાર્થી મિત્રો અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા આપણે ધરાવીએ છીએ, જે આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે ભારત દેશની અંદર બધી જ રીતે આપણને વિવિધતા જોવા મળે છે. આબોહવામાં, ભૌગોલિક રીતે લોકો જે રહે છે એમાં, એના ખોરાક, પોશાક, રહેઠાણ બધામાં વિવિધતા છે. છતાં પણ આ વિવિધતાની વચ્ચે પણ આપણે એકતા ધરાવીએ છીએ. આપણો દેશ છે વિદ્યાર્થી મિત્રો એ ધર્મ, ભાષા, પ્રદેશ
આર્થિક ભિન્નતા વચ્ચે પણ અનોખી ઓળખ ધરાવે છે કે ભારતની અંદર વિવિધ ધર્મ પાળતા લોકો રહે છે, ભાષા અલગ છે, પ્રદેશ ભાષાને આધારે રચાયેલા ઘણા બધી છે. આપણે ત્યાં ભારતની અંદર આર્થિક રીતે પણ ભિન્નતા જોવા મળે છે. એવા લોકો પણ છે કે જે ખૂબ ધનિક છે, તો એવા લોકો પણ છે કે જેને 2 ટાઈમ માંગીને ખાવું પડે છે. તો આ રીતે આર્થિક ભિન્નતા ધરાવતા લોકો પણ આપણા ભારતની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં 5000 કરતા વધારે શહેરો છે અને 27,000 જેટલા નાના મોટા નગરો છે. ને આસપાસના ગામમાં રહેતા લોકો જે રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે. આપણને ખ્યાલ છે કે હવે વધારે પડતા ગામડાના લોકો પણ શું કરે છે કે ખેતીવાડી નથી સંભાળતા ને એ છોડીને પોતે શહેરની અંદર રોજગારી મેળવવા આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, કેટલાક નગર કે શહેરની અંદર બીજા રાજ્યથી પણ લોકો આવે છે. જેમ કે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર યુપી બિહાર સાઈડના ભૈયાઓ જે છે, આપણા પાણીપુરી વાળાઓ છે, આ બધા કોણ હોય છે તો કે યુપી બિહાર બીજા રાજ્યમાંથી આવેલા લોકો છે. સાથે સાથે મજૂરી કામ કરવા માટે પણ ત્યાંથી અલગ અલગ લોકો આવતા હોય છે. તો આ રીતે શહેરની અંદર નગરની અંદર સારી એ લોકોને રોજગારી મળી રહે એ માટે બીજા રાજ્યમાંથી પણ લોકો આવતા હોય છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર અપાયો છે. ભારત દેશનું કોઈ પણ રાજ્યમાં આપણે ત્યાં રહેવું હોય તો રહી શકીએ એ માટે આપણા બંધારણની અંદર અધિકાર આપ્યો છે. એવું નથી કે ગુજરાતી હોય ને ગુજરાતમાં જ રહેવું, મરાઠી હોય ને મહારાષ્ટ્રમાં જ રહેવું, એવું નથી. આપણા બંધારણને આપણને ભારતના કોઈ પણ રાજ્યની અંદર જવાનો, ત્યાં રહેવાનો, ત્યાં એનો વિકાસ કરવાનો, આ બધી જ અધિકાર આપણા બંધારણ દ્વારા ભારતના તમામ નાગરિકોને આપવામાં આવ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, શહેરમાં રહેનાર લોકો છે એ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. આપણને ખ્યાલ છે કે શહેરની અંદર કેટલાય ઉદ્યોગોનો વિકાસ થાય છે જેથી ત્યાં રોજગારી સરળતાથી મળી રહે માટે ગામડાના લોકો પણ રોજગારી મેળવવા માટે અને બીજા રાજ્યના લોકો પણ રોજગારી મેળવવા માટે શહેરની અંદર આવતા હોય છે. ને કેટલાય એક કરતા વધારે વ્યવસાય સાથે પણ જોડાયેલા હોય છે કે ઘણા એવા વ્યક્તિ હોય કે એક સાથે ઘણા બધી વ્યવસાય પણ કરતા હોય છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે. દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે. આપણી આસપાસ જોઈએ તો ઘણા લોકો આપણને જોવા મળે તો દરેકને જીવવા માટે આવક તો જોઈએ ને. આવક ન હોય તો ખર્ચ કઈ રીતે? એને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, જે લેવાની છે, એ આવક ન હોય તો એ લઈ શકે નહીં. આમ દરેકને જીવન નિર્વાહ, પોતાનું જીવન જીવવા માટે આવકની તો જરૂર પડે જ છે. પછી ઘરમાં પણ નોકરી, ધંધો કે મજૂરી કામ કરીને પૈસા આવે એમાંથી પરિવાર જીવન નિર્વાહ કરે છે. ઘરનો જે મોભી હોય, મેઇન વ્યક્તિ હોય, હવે તો સ્ત્રીઓ પણ ઘરની અંદર રહીને પણ કામ કરતા હોય છે, કે ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય છે કે કઈ રીતે પૈસા આવે કે જેથી પોતાનું પરિવારનું જીવન નિર્વાહ થઈ શકે. કે પપ્પા છે કોઈ નોકરી કરે, ધંધો કરે, કોઈ મજૂરી કામ કરવા જતા હોય, તો આ રીતે પોતાના પરિવાર માટે પૈસા કમાય છે અને પરિવારનો જીવન નિર્વાહ ચલાવતા હોય છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.